સાથે આ બિલીમોરા શહેર સપનાનું શહેર લાગે છે ઘણું નાનું, પણ છે એટલું મોટું. જેવું દેખાય છે એવું છે નહીં. અહીંયા નાના ઘર પણ છે, મોટા ઘર પણ છે. અને આ સુંદર મજાનું મહાદેવજીનું મંદિર એટલું સરસ મજાનું આ શહેરની વચ્ચે આવેલું છે, જે જોતા જ લોકો એના પ્રેમમાં પડી જાય. આમ તો આ બિલીમોરા શહેર મિલની ચાલ અને મિલ માટે પ્રખ્યાત હતું. સોમનાથ મહાદેવ મંદિર. સોમનાથ મહાદેવ મંદિર બિલીમોરામાં એકમાત્ર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. સરસ મજાનું મંદિર, જેના પ્રાંગણમાં પગ મૂકતા વેત જ આ નવું મંદિર આપણું દિલ જીતી લે છે. એટલું સરસ મજાની કારીગરી કરવામાં આવી છે. આ મંદિરના પ્રાંગણમાં તમે ઈશ્વરનો વાસ દેખાતો હોય છે, અને કારીગરોએ પોતાની કારીગરીમાં કોઈ કસર નથી મૂકી. એવા આ સરસ મજાના સોમનાથ તમે ત્યાંથી મન મૂકીને ઈશ્વરને જોઈ શકો. એવા આ સોમનાથ જ્યાં ઈશ્વરનો વાસ સરસ મજાની કારીગરી કરવામાં આવી છે. એવા આ એકમાત્ર સોમનાથ મહાદેવ મંદિર એટલું વિશાળ મૂર્તિઓ, વિશાળ કારીગરી અને ઈશ્વરનો સાક્ષાત્કાર જોવામાં આવતો હોય એવા એકમાત્ર આ સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં એવા આ સોમનાથ મંદિરના પ્રાંગણમાં 34 જોડકાઓ લગ્ન ગ્રંથિથી બંધાતા હોય એવા આ વિશાળ મંડપમાં આજે આ 34 જોડકાઓ લગ્ન ગ્રંથિથી બંધાવીને આ મહાદેવ ઈશ્વરનો પ્રસાદ લેશે. ઈશ્વરની કૃપા એમને પર સદા રહેશે. તો તમે જોઈ રહ્યા છો જે રીતે જાનાઈઓ એક પછી એક આવી રહ્યા છે, લોકોના ટોળે ટોળા આવી રહ્યા છે, અને આ વરરાજા અને વહુલાડીઓ પોતપોતાના જે મંડપ છે ત્યાં સુધી પ્રસ્થાન કરી રહ્યા છે. તેમના સગાવાલાઓ હરખેથી આવી રહ્યા છે. તમે જોઈ શકો છો વરરાજાએ પણ અહીંયા પોતાની હાજરી નોંધાવી દીધી છે. આ એકમાત્ર બની શક્યું છે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ બિલીમોરા આયોજિત સર્વજાતિ સમૂહ લગ્નમાં. નમસ્કાર મિત્રો, પ્રતિક કુમાર મુંબઈ વિકેલથી. આજે આપણી સામે હું રજૂ થયો છે બિલીમોરામાં આ સોમનાથ મંદિર, જ્યાં સમૂહ લગ્ન થઈ રહ્યા છે. 34 જોડકાઓનો આજે લગ્ન ગ્રંથિથી બંધાવાના છે. તો એ દરેકની માહિતીઓ તમને વાતચીત આપતો રહીશ. બસ બને રહ્યો મારી સાથે મુંબઈ વિકેલ સાથે. ધન્યવાદ.